નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 14. હવે આગળના પ્રકરણ છે 9, 10, 11, 12 અને 13 એ આપણે પછી લેશું. પહેલાં આપણે 14 અને 15મું પ્રકરણ પહેલાં લેવાના છીએ, કારણ કે એ આપણા માટે ખૂબ જ અગત્યના ચેપ્ટર છે. ધોરણ 12ની અંદર આવતા હોય એટલા માટે આપણે એને પ્રિફર કરીએ પહેલાં. રેડી? તો આજે આપણે ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર નંબર 14 ભાગ 2નું ચેપ્ટર છે કે જેની નામ છે દોલનો, ઓસિલેશન. ચેપ્ટર નંબર 14. હવે આપણે પહેલા ભાગની અંદર 3 પ્રકારની ગતિનો અભ્યાસ કરી લીધો. કઈ કઈ ગતિનો અભ્યાસ કર્યો? તો કે આપણને ખબર છે કે ગતિ એટલે શું? તો કે પદાર્થ સમયની સાપેક્ષે સ્થાન બદલતું હોય. પદાર્થ સમયની સાપેક્ષે અને બીજા કોઈ પદાર્થની સાપેક્ષે તેનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. તો કે પદાર્થ છે, પદાર્થ સમય સાથે બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, તો તે પદાર્થ ગતિમાં છે એવું કહેવાય. અને આના વિશે આપણે ભણી જ ગયા છીએ. આગળના પ્રકરણની અંદર આપણે કઈ કઈ ગતિનો અભ્યાસ કર્યો અને હવે આપણે કઈ કઈ ગતિનો અભ્યાસ કરવાના છીએ. તો ગતિના પ્રકારની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ આપણે ત્રીજા પ્રકરણની અંદર સુરેખ પથ પર ગતિ, સુરેખ પથ પર ગતિ એટલે કે સુરેખ ગતિનો અભ્યાસ કર્યો. ચોથા ચેપ્ટરમાં સમતલમાં ગતિ નો અભ્યાસ કર્યો. સમતલમાં ગતિ એટલે દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તોય ભલે, ને પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તોય ભલે. અને એ જ પ્રકરણની અંદર પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કર્યો. પછી આપણે 7મા પ્રકરણની અંદર દોલિત ગતિ, ચાક ગતિનો અભ્યાસ કર્યો. હવે આપણે આ પ્રકરણની અંદર આવર્ત ગતિ, દોલિત ગતિ એટલે કે દોલન કરતું હોય એવી ગતિ, આવી ગતિઓનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ગતિનો અભ્યાસ આવર્ત ગતિ હોય કે પછી દોલિત ગતિ હોય, એ આ ગતિ કરે છે એની જેમ જ સમયની સાપેક્ષે પોતાના સ્થાનમાં બીજા પદાર્થની અથવા તો નિયત બિંદુને અનુલક્ષીને કરશે. પણ દોલિત ગતિ કે આવર્ત ગતિનો અભ્યાસ શું કામ કરવામાં આવે? દોલિત ગતિ કે આવર્ત ગતિનો અભ્યાસ શું કામ કરવામાં આવે એવો પ્રશ્ન થાય. કારણ કે આ બધી ગતિ તો હતી, તો પછી આની શું જરૂર પડી? તો સૌથી અગત્યની વસ્તુ દોલિત ગતિનો અભ્યાસ કરવા માટે એટલા માટે આવે છે કે પદાર્થ કે કણની ભૌતિક પરિસ્થિતિ અથવા તો ભૌતિક ઘટના જાણવી હોય, ભૌતિક પરિસ્થિતિએ તેનું સ્થાન જાણવું હોય, એ કેવું છે, કેવા પ્રકારની ગતિ કરે છે એ જાણવું હોય તો આવર્ત અથવા દોલિત ગતિનો અભ્યાસ થાય છે. તો દોલિત ગતિનો અભ્યાસ શું કામ કરવામાં આવે છે? તો કે કણ અથવા
પદાર્થની ભૌતિક ઘટના જાણવા માટે ભૌતિક ઘટનાનો અભ્યાસ કરવા માટે દોલિત ગતિ અને આવર્ત ગતિનો અભ્યાસ થાય. શું કામ તેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે દોલિત ગતિ અને આવર્ત ગતિનો અભ્યાસ એટલા માટે અથવા તો જાણવામાં આવે છે કે એ પદાર્થ એટલે કે જે તે પદાર્થ છે એની ભૌતિક ઘટનાનો અભ્યાસ કરવો હોય, એટલે કે એ કેવા પ્રકારની ગતિ કરે છે, કેવા પ્રકારે ગતિ કરે છે. સુરેખ પથ પર ગતિ કરે છે તો પુનરાવર્તિત ગતિ કરે છે, પુનરાવર્તિત ગતિ કરે છે તો કેટલા નિયત અંતરાલની અંદર પાછી પુનરાવર્તન ગતિ કરે છે. આ બધો જ અભ્યાસ એ આવી ગતિના અભ્યાસની અંદર જોવા મળે છે. તો હવે આપણે આ બે ગતિ પૈકી એક તબક્કે એક ટોપિક વાઇઝ ઉદાહરણ સહિત આપણે આવી ગતિઓનો ઉલ્લેખ કરી અને અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આજનો પુનરાવર્તન ગતિની અંદર આપણે વાત કરીએ તો પહેલો જ ટોપિક આપણો છે આજે આવર્ત ગતિ એટલે શું, ઉદાહરણ આપો. એવું પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું છે. જોજો, આવર્ત ગતિ એટલે શું એવું પૂછાય અને ઉદાહરણ આપો. તો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે આવર્ત ગતિની. આવર્ત ગતિની એકદમ સરળ વ્યાખ્યા છે. પ્રશ્ન આવો પૂછાય, આવર્ત ગતિ એટલે શું? એટલે શું? આવર્ત ગતિ એટલે શું? ઉદાહરણ આપો. ચાલો હમણાં જ વાત કરી કે સુરેખ ગતિ, સમતલમાં ગતિ, પ્રક્ષિપ્ત ગતિ કે પછી ચાક ગતિ હોય, એ બધી ગતિઓનો સમન્વય, એ ઘટનાઓનો અભ્યાસ કરવા માટે આપણે આવર્ત ગતિની જરૂર પડે છે. તો આવર્ત ગતિ એટલે શું? તો કે કોઈ પદાર્થ, ખાસ જોજો વ્યાખ્યા, કોઈ પદાર્થ કે કણ, રેડી? કારણ કે કણ સાથે આપણે એક કણ સાથે અભ્યાસ કરીએ છીએ. તો કોઈ પદાર્થ કે કણ સમયના નિયત અંતરાલમાં નિયત અંતરાલ એટલે ચોક્કસ સમયગાળામાં કોઈ પદાર્થ કે કણ સમયના નિયત અંતરાલમાં નિયત અથવા તો ચોક્કસ બિંદુને અનુલક્ષીને કોઈ પદાર્થ કે કણ સમયના નિયત અંતરાલમાં ચોક્કસ બિંદુને અનુલક્ષીને પુનરાવર્તિત ગતિ કરે. પુનરાવર્તિત ગતિ કરે તો પદાર્થની આવી ગતિને આવર્ત ગતિ કહે છે.
એકદમ સરળ. આવર્ત ગતિ એટલે શું? પદાર્થ કોઈ નિયત બિંદુને અનુલક્ષીને સમયના નિયત ગાળામાં પુનરાવર્તન ગતિ કરે, પદાર્થની આવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. એટલે કે ચોક્કસ સમયમાં એ પુનરાવર્તન કરતી હોય, ગતિનું પુનરાવર્તન કરતું હોય, તો એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. ચાલો આપણે એના ઉદાહરણની ચર્ચા કરીએ. તો એકદમ સરળ ઉદાહરણ, આપને સમજાય એવા ઉદાહરણ જ આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે ને આપણે લેવા છે. પેલું ઉદાહરણ લેવું છે. ઉદાહરણ તરીકે કોઈ એક જીવજંતુ ઢોળાવવાળા સમતલ ઉપર આમ ચડે અને પડે, પાછું આમ ફરીને આવે, ચડે અને પડે, પાછું આમ ફરીને આવે, ચડે અને પડે. જે સમયમાં નિયત અંતરાલમાં એ ઉપર ચડે છે અને પાછું નીચે પડે છે, ઉપર ચડે છે અને પાછું નીચે પડે છે, આ ગતિને એની આવર્ત ગતિ કહેવાય. તો અહીંયા ઉદાહરણ આપીએ કે કોઈ ઢોળાવવાળા સમતલ પર કોઈ જંતુ ઉપર ચઢે અને પડે છે, ઉપર ચડે છે અને ત્યાંથી નીચે પડે છે, પાછું તે ફરીને ઉપર ચઢે છે અને પડે છે, તો જંતુની સમયના નિયત અંતરાલમાં આવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. ચાલો, તો જંતુની આવી નિયત અંતરાલમાં થતી ગતિને આપણે આલેખ સ્વરૂપે નિરૂપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આ સમયની સાપેક્ષે સ્થાન બદલે છે એવો આલેખ છે. એક્સ અક્ષ ઉપર સમય છે, સમયનું વિધેય છે. વાય અક્ષ ઉપર સ્થાનનું વિધેય છે, જેને હું એક્સ વડે દર્શાવું. તો ચાલો, શરૂઆતમાં જંતુ છે એ ઉપર ચડવાનો અહીંયાથી જાય છે ને ઉપર ચડે છે, ઢોળાવવાળા સમતલ ઉપર ચડે છે, પછી આમ પડે છે, પાછું ફરીને આમ જાય છે, ઉપર ચડે છે, પડે છે. તો આ જે ગતિ થાય છે, આવી ગતિના આ નિયત સમયગાળાને, ઉદાહરણ તરીકે અહીંયાથી શરૂ કરી, આમ ગયું, પછી ઉપર ચડ્યું, નીચે પડ્યું, પાછું ફરીને આમ ગયું, આમ ઉપર ચડ્યું, નીચે પડ્યું, એટલે કે જ્યાં હતું ને ત્યાં પાછું આવી જાય, એ સમયનો નિયત અંતરાલ આગળ જતા આપણે એને પુનરાવર્તિત ગતિ માટેનો સમય, નિયત સમય એટલે કે આવર્તકાળ કહેશું. શું કહેશું? આવર્તકાળ કહેશું. હજી એક સાદું ઉદાહરણ આપવું હોય તો આપી શકાય છે. હજુ એક સાદું ઉદાહરણ આપવું હોય તો આપી શકાય. જેમ કે ઉદાહરણ બીજું આપવું હોય કે કોઈ ભાખોડિયાભર બાળક ચાલે છે, એ બાળક કોઈ એક પગથિયા ઉપર ચડે છે, પાછું પડે છે, ચડે છે, પડે છે. એટલે કે કોઈ ભાખોડિયાભર ચાલતું બાળક, બીજું ઉદાહરણ લેવું હોય તો કોઈ ભાખોડિયાભર ચાલતું બાળક પગથિયા પર ચઢે છે અને ત્યાંથી પડે છે, પાછી
આ ગતિનું પુનરાવર્તન કરે છે. તો બાળકની આવી પુનરાવર્તિત ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિ કહે છે. ચાલો, બાળકની આવર્ત ગતિને દર્શાવવું હોય તો હું અહીંયા ગ્રાફ દર્શાવું છું. ચાલો, આ છે એ સ્થાનનું વિધેય છે ને આ છે એ સમયનું વિધેય છે. ધારો કે બાળક એ પગથિયા ઉપર અહીંયાથી આમ ચડે છે, આમ પગથિયા ઉપર ચડે છે, પાછું પડે છે, આ સમયના થોડાક અંતરાલ પછી પાછું પગથિયા ઉપર ચડે છે, પડે છે. પગથિયું આમ સમતલ હોય ને, તો બાળક માટે પગથિયું એ ખૂબ જ મોટી વસ્તુ છે. એટલે કે પગથિયા ઉપરથી આમ ચડે છે, પછી થોડી વાર ત્યાં તે છે, પાછું પડે છે, ચડે છે, પડે છે. એટલે સમયના આવા નિયત અંતરાલમાં એ વારંવાર પગથિયું ચડવાનો પ્રયત્ન કરે છે અને પાછું પડી જાય છે. તો આવી ગતિને, પદાર્થની અથવા તો બાળકની આવી ગતિને શું કહેવાય? નિયમિત આવર્ત ગતિ, પુનરાવર્તિત ગતિ તરીકે આપણે લઈએ છીએ. ચાલો, આટલું પહેલા જોઈ લ્યો, પછી હજી એકાદું ઉદાહરણ લઈ લે. ચાલો, હવે પુનરાવર્તિત ગતિનું હજી એક ઉદાહરણ આપણે લેવું છે. એટલે કે આવર્ત ગતિનું. હવે એક ઉદાહરણ આપણે એવું લઈએ કે તમારા હાથમાં કોઈ એક ટેનિસ બોલ છે. તમારા હાથની અંદર અહીંયા કોઈ એક ટેનિસ બોલ છે. અહીંયા તમારો હાથ સાથે તમે એને પકડો છે. નીચે જમીન છે, આ હાથ છે, અહીંયા સમતળ જમીન છે. હવે આ બોલને તમે નીચેની તરફ ફેંકો છો. આ બોલને તમે નીચેની તરફ ફેંકો છો. નીચેની તરફ આમ ફેંકો છો એટલે એ ગુરુત્વાકર્ષણ, ગુરુત્વ પ્રવેગની દિશામાં જાય નીચે ફેંકો ત્યારે. અને જ્યારે એ અથડાય, ધારો કે આ ઊંચાઈ છે એ h જેટલી છે, આ ઊંચાઈ h જેટલી છે. એટલે કે જ્યારે તમે ઉપરથી એને નીચેની તરફ ફેંકો છો ને અથડાય અને પાછું નીચેથી ઉપરની તરફ જાય છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. એટલે કે તમે જ્યારે બોલને આવી રીતે આમ અથડાવતા હોય, ઘણા બધાને ટેવ હોય છે બોલમાં રમતા હોય તો આવી રીતે જમીન સાથે અથડાવીને રમતા. ઉદાહરણ તરીકે ફૂટબોલ હોય તો આપણે આવી રીતે એમ રમીએ છીએ, હેન્ડબોલ હોય તો આપણે આવી રીતે એને રમીએ છીએ. તો એ સમયના નિયત અંતરાલમાં બોલ નીચે અને ઉપર આ રીતે જે ગતિ કરે છે, પાછું આ બોલ અથડાઈ અને પાછું અહીંયા આવશે, પાછું નીચે આવશે. એટલે કે નિયત અંતરાલમાં આવી ગતિ કરશે. તો જોવો જોઈએ, ઉદાહરણ તરીકે અહીંયા લઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હાથમાં રહેલા બોલને, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હાથમાં રહેલા બોલને સમયના નિયત અંતરાલમાં ઉપરથી નીચે, એટલે કે હાથમાંથી જમીન અને નીચેથી
ઉપર અથડાવે ત્યારે હવે હું પહેલા વાત કરું કે જ્યારે બોલ હાથમાંથી જમીન તરફ જાય ત્યારે, તો જ્યારે બોલ હાથમાંથી જમીન તરફ જાય ત્યારે, હાલો હાથમાંથી જમીન તરફ જતો હોય અને આપણે એવું વિચારી લઈએ કે પ્રારંભિક વેગ u છે અથવા v0 છે, અંતિમ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ v છે, તો એને કાપેલું અંતર h જેટલી ઊંચાઈ હોય તો h બરાબર v0t. આટલું યાદ કરજો, સૂત્ર યાદ છે ને. h બરાબર ધારો કે અહીંયા આ પ્રારંભિક વેગ અન્નો જે ક્યારે, તો કે હાથમાંથી જમીન તરફ જાય ત્યારે, પ્રવેગની દિશામાં જાય તો +1/2 gt². આ તો આપણને આવડે જ છે, કારણ કે મુક્ત પતન કરતો ગતિ સુરેખ પથ પર ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થે કાપેલું સ્થાનાંતર h બરાબર v0t +1/2 gt². હવે જ્યારે બોલ જમીનથી વ્યક્તિના હાથ તરફ આવે ત્યારે, હાલો બોલ જ્યારે જમીનથી વ્યક્તિના હાથ તરફ આવે ત્યારે હવે વેગમાં પ્રારંભિક વેગ v0 હોય તો v0 રહે નહીં, બંને વેગ સરખા હોય નહીં. રેડી? તો હવે એના માટે આપણે આવું લખવું એટલે લખી શકાય કે h અંતર તો એને h જેટલું જ કાપવાનું છે. h બરાબર v0 ની જગ્યાએ લખું v0 t પ્લસની જગ્યાએ શું આવશે? પ્રવેગની વિરુદ્ધ દિશામાં -1/2 gt². -1/2 gt². ઉપરથી નીચે આવે ત્યારે અંતિમ વેગ તો થોડી વાર માટે સ્થિર થઈ જાય, શૂન્ય થાય. નીચેથી ઉપર જાય ત્યારે અહીંયા અંતિમ વેગ તો શૂન્ય થાય, એટલે અંતિમ વેગનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. ઇન શોર્ટ, હાથમાંથી પડેલો બોલ અથવા મૂકેલો બોલ, જમીન સાથે અથડાવેલો બોલ સુરેખ પથ પર નિયત અંતરાલમાં ગતિ કરતો હોય તો એ આ બે સૂત્ર અનુસાર બદલે. હવે જો આપણે એનો ગ્રાફ દોરવો હોય, સમયની સાપેક્ષે સ્થાનનો ગ્રાફ દોરવો હોય તો સરળતાથી દોરી શકાય છે. કેવું? તો હમણાં જોયું કે પદાર્થ શું કરશે? હાથમાંથી આમ નીચે પડશે અને એ આવી રીતે પડે છે સમયના નિયત અંતરાલમાં 1/2 gt² અનુસાર. પાછો એ પદાર્થ અથડાય અને આમ આવે છે, તો જોવો જોઈએ એને ઉપર જતા વધુ સમય લાગે છે, મૂળ પહોંચશે તો અહીંયા જ. રેડી? પાછો એ ત્યાંથી આમ આવે છે, પાછો એ પુનરાવર્તિત ગતિ કરીને આમ જશે, પાછો આમ આવે છે, અહીંયાથી પાછો અહીંયા પહોંચે એ દરમિયાન જે સમય લાગે એનો સમયનો નિયત અંતરાલ કહેવાય, ટી વડે દર્શાવાય. આગળ જતા એ નિયત અંતરાલને આપણે આવર્તકાળ, દોલિત ગતિનો આવર્તકાળ એના તરીકે ઉલ્લેખ કરવાના છીએ. તો ગતિના પ્રકાર, ગોલિત ગતિ શું કામ જરૂરિયાત છે અને એની અંદર આવર્ત ગતિ એટલે શું અને આવર્ત ગતિના આ અલગ અલગ ઉદાહરણ. તો આ છે આજનો આપણો પહેલો લેક્ચર. પહેલા લેક્ચરની અંદર આપણે આવર્ત ગતિનો અભ્યાસ કર્યો. ચાલો જોઈ લેજો અને વ્યવસ્થિત લખી લેજો.